ગુડ મોર્નિંગ ક્લાસ. ગુડ મોર્નિંગ. આજે આપણે ભણી ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ એટલે કે કોઈ પણ વસ્તુ જ્યારે નીચે પડવાથી આજુબાજુના એટમોસ્ફિયરને પ્રેશર લાગે એટલે તે વસ્તુને ગ્રેવિટી તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ હલકી વસ્તુ હોય અને કોઈ ભારે વસ્તુ હોય તો ભારે વસ્તુને આપણે ઉપર ઉછાળીએ, ઉપરથી ફેંકીએ તો તે જલ્દી નીચે આવે અને હલકી વસ્તુને થોડી વાર લાગે. તો તમે જોયું કે આવી જ રીતે બે ક્લાસ. હા, આને ગ્રેવિટી લાગતી હશે કે અરે બેટા આ ઊંઘે છે, આની ગ્રેવિટી નથી લાગતી. લાડો હે ઉઠો ઉઠો, ક્લાસમાં ઊંઘો છો, શરમ નથી આવતી? એવું ગુરુત્વાકર્ષણ બળ લાગે તો તમે જોયું કે આવી રીતે બે ક્લાસ પૂરા થયા. ત્યારબાદ રિસેસના સમયે અલગ ભાઈ તને ઊંઘ આવતી હતી? દૂર આવી કેમ છો? મજામાં. આપણે દરરોજ ના આપો છે બે ક્લાસ પતી ગયા તો અત્યારે આવી. હા, અરે આપણા બે મિત્રો કાં ગયા? ચાલો ને જોવા જઈએ કે શું કરતા છે. રોજ આ ટાઈમે કસે જતા છે. ચાલો આપણે જોવા જઈએ. અરે ભાઈ આ બાજુ બે છોકરાઓ આવેલા. હા આવે તે અમારા મિત્ર છે. તેઓ કાં ગયા? તે પછાડી ગયા તમને ખબર? તે અહીંયા રોજ આવે છે. કેમ? તમને નહીં ખબર? તમને નહીં કીધું? અમારા મિત્ર અમને તો નહીં કીધું. દરરોજ સિગરેટ પીવા આવે છે. લો તમે પણ પીજો. ના ના અમે આવું નહીં પીએ. આ હું કરી રહ્યા છો તમને ખબર પડે? સિગરેટ પી રહ્યા છે. તમે અને આ સિગરેટ આવું ઘરે ખબર પડશે તો કોણ કહેશે ઘરે? અમે કે બતાવીશું. તો તમે અમારા મિત્રો નથી, જાઓ. અરે આવું તો નહીં બોલો. પણ આવું કેમ કરી રહ્યા છો? એ બી સ્કૂલ ટાઈમમાં. આ પીને રાજા જેવી ફિલિંગ આવે છે એટલે 5-10 મિનિટ માટે રાજાની ફીલિંગ અને પછી 5-10 મિનિટ માટે નહીં પણ આખા દિવસ માટે. ના ના આવું થાય શું? એ રીતે કરું કોનાથી ડર નહીં લાગે આપણને. સામે સામે બોલી આવે. તમે બી ટ્રાય મારો ને. ના 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 અમે આવામાં નથી પડવાના. લત લાગી ગઈ તો લત લાગે એવું જરૂરી થોડી છે. એ તો તમારા પર ડિપેન્ડ કરે. એક વાર ટ્રાય તો કરો. પણ તમને બી તો લત લાગી ગઈ છે ને. રોજ તમે અહીંયા આવો છો. આ લત નહીં, અમારી આદત. ના ના નથી પીવું. એક વખત ટ્રાય તો મારો. કરી ગયે ટ્રાય કરી. આપણે જોવા જઈએ તો આ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય. કેમ કે આપણને ઇન ફ્યુચર બી આ આપણને બહુ નુકસાન કરે. ને હમણાં આપણે થોડા ટાઈમ માટે આવી રીતના સ્કૂલ ટાઈમમાં આપણે આવું કરીએ તે આપણા પર સારું નહીં લાગે. એઝ અ સ્ટુડન્ટ તરીકે આપણે આવી વસ્તુઓને ન પડવા જોઈએ. થેન્ક યુ.